નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમંચ. ભારત અને અમેરિકા વચ્ચે જે ટેરિફ ડીલ થઈ અને એને લઈને ચર્ચાઓ ઘણી બધી થઈ રહી છે. ભારતની ક્યાંક જીત થઈ છે અને અમેરિકાની હાર થઈ છે. ભારત અને અમેરિકા વચ્ચે જે ટ્રેડ ડીલ થઈ એમાં ટેરિફ પણ ઘટ્યો છે, એને લઈને રાજનીતિ વધી છે. ટેરિફ ઘટ્યો, રાજનીતિ વધી છે. ટ્રમ્પે રેસિપ્રોકલ ટેરિફ 25%થી ઘટાડીને 18% કર્યો અને ડીલની જે વિગતો હતી તેનો ટ્રમ્પે ખુલાસો કર્યો અને તેને લઈને રાજકીય ઘમાસાણ મચ્યું છે. ખાસ તો ભારત અને અમેરિકા વેપાર સોદા પર વિપક્ષે રાજ્યસભામાં પણ હોબાળો મચાવ્યો અને વિપક્ષનું કહેવું છે કે ભારતના જે કૃષિ બજારો છે, આ કૃષિ બજારોને અમેરિકાના ઉત્પાદનો માટે જે ઓપન કરવામાં આવ્યા છે, આ માર્કેટને જે ખોલવામાં આવ્યા છે, એને લઈને ખેડૂતો સાથે દગો કર્યો છે આ સરકારે. વિપક્ષે એમ પણ કહ્યું કે વિદેશી સામાન આવવાથી જે વચેટિયાઓ છે, જે નફાખોરી કરનારા છે, એનો એક સ્પેશિયલ વર્ગ ઊભો થશે અને સાથે કહ્યું કે રાષ્ટ્રીય હિત અને ખેડૂતોના હિતો સાથે આ સરકારે ક્યાંક સમાધાન કર્યું છે. ખેડૂતોનું હિત નહીં જળવાય. જ્યારે પક્ષમાં જેપી નડ્ડાએ એમ કહ્યું કે સારા કાર્યો જ્યારે કરીએ ને ત્યારે કોંગ્રેસને એમાં ખરાબી જ દેખાતી હોય છે. કોંગ્રેસ વાંક જ કાઢતું હોય છે અને તેમને વિકાસ કે વેપારમાં કોઈ રસ છે જ નહીં. ફક્ત રાજનીતિ કરવામાં વિપક્ષને રસ છે, એ પણ એમણે કહ્યું. અને સાથે જ સવાલો ઘણા બધા થાય કે 25%ને બદલે હવે 18% જે ટેરિફ રાખવામાં આવ્યો છે, વેપારનું જે બેલેન્સ સમતુલા છે કેટલી જળવાશે. બીજું કે વૈશ્વિક વેપાર યુદ્ધ હળવું થશે કે પછી આને લઈને નવા સમીકરણો, નવા તણાવ ઊભા થશે, એ પણ એક સવાલ છે. વિદેશી માલ જો સસ્તો થાય, સ્થાનિક બજારોને કેટલું બળ મળે અથવા તો કેટલી મુશ્કેલી થાય. અને બીજું કે આ જે નિર્ણય છે એની પાછળનું રાજકીય ગણિત શું છે? કારણ કે વિપક્ષનું કહેવું છે આની જાહેરાત ટ્રમ્પે કેમ કરી, ભારતે શરૂઆત કેમ ન કરી, ભારત તરફથી અથવા મોદી સરકાર તરફથી આની જાહેરાત કેમ નથી કરાઈ. અને જો અમેરિકન ડેરી અને કૃષિ ઉત્પાદનો ભારતમાં આવે તો ભારતના ડેરી ઉદ્યોગનું શું, પશુપાલકોનું શું, ખેડૂતોનું શું, આ સવાલો પણ ઉઠ્યા છે. અને બીજી તરફ એમ પણ કહેવાય છે કે ભાઈ મોદી સરકારની જે કૂટનીતિ હતી, મજબૂત વિદેશ નીતિ હતી, એની સામે અમેરિકા ક્યાંક ઝૂક્યું છે. હવે અમેરિકાવાળા કહે છે અમેરિકા ફર્સ્ટ અને ભારતવાળા આપણે કહીએ છીએ કે ઇન્ડિયા ફર્સ્ટ. તો પછી આ જે ડીલ થયું એમાં જીત કોની થઈ? આ મુદ્દે ચર્ચા કરવી છે. મારી સાથે જોડાયા છે કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર નિકુલ પટેલ છે. નિકુલભાઈ, સ્વાગત છે આપનું લોકમંચમાં. નમસ્કાર. ભારતીય જનતા પાર્ટીના નેતા ઉરુષ કંથારિયા. ઉરુષજી, આપનું સ્વાગત. અને ફોરેન અફેર્સ એક્સપર્ટ એવા વિનોદ ગામટુ મારી સાથે છે. વિનોદજી, આપનું પણ લોકમંચમાં સ્વાગત છે. થેન્ક યુ. યસ. ઉરુષજી, શરૂઆત આપનાથી કરીશું કારણ કે સરકાર સામે સવાલો ઉઠી રહ્યા છે અને જે રેસિપ્રોકલ છે એનો અર્થ તો સાહેબ એવું થાય કે જો ટેક્સ ઘટ્યો છે તો આપણે પણ ટેક્સ ઘટાડવો પડશે. અને શું લાગે છે કે શું ભારતમાં જે અમેરિકન પ્રોડક્ટ્સ પર ઇમ્પોર્ટ ડ્યુટી, પછી જે હાર્લી ડેવિડસન હોય કે એપલ હોય એની પ્રોડક્ટ્સ હોય, એના માટે આપણે પણ ડ્યુટી ઘટાડવા તૈયાર રહેવું પડશે? અને જો ઘટાડીએ છીએ તો સ્થાનિક ઉદ્યોગોને નુકસાન નહીં થાય? કંથારિયા સાહેબ. આપણે ખૂબ જ અગત્યનો મુદ્દો આજે ઉપસ્થિત કર્યો છે ને બેઝિક વાત એ છે જેની સ્પષ્ટતા ખૂબ જરૂરી કે જે આ યુટીમાં કે ટેરિફમાં જે ઘટાડો કરવામાં આવ્યો એ તાજેતરમાં એકાદ વર્ષ પહેલા જે એમણે સ્ટ્રક્ચર, ફૂડ ટેરિફ સ્ટ્રક્ચર સમગ્ર માટે જાહેર કર્યું હતું એમાં કંથારિયા સાહેબ, આપનું હેન્ડ ફ્રી હોય તો જરા નજીક લઈ લેજો માઇક, આપનો અવાજ ઓછો આવે છે. હા, એમાં ભારતમાં 25% નો સ્લેબ હતો. પછી એવી શરત મૂકી કે રશિયા પાસેથી આપણે પરચેસ કરીએ છીએ ઓઇલ એટલે આપણને પેનલ્ટી બીજી 25%, 50% ટેરિફ લગાડે. તો ભારતમાંથી જે નિકાસ કરે અમેરિકા, તો એમને જનરલી 50% ટેરિફ ચૂકવવા. પરિણામે એ નિકાસની કિંમત. કંથારિયા સાહેબ, આપનો અવાજ બહુ જ સ્લો આવે છે. અગર હેન્ડ ફ્રી છે તો રિમૂવ કરો, છે તો કદાચ એનો છે માઇક છે નજીક લઈ લો. એટલે 50% ના સ્લેબમાં આપણે આવી ગયા હતા. એટલે આપણા જે એક્સપોર્ટર્સ છે, જે અમેરિકામાં એક્સપોર્ટ કરતા, એ લોકોની એક્સપોર્ટની જે વેરીફાઈ કરવાની ક્ષમતા જે છે અન્ય માર્કેટ સાથે, એ ઘટી ગઈ. અને એ લોકો બધા કરીને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી કે જે એક્સપોર્ટ કરે છે, એ લોકોમાં એક અનિશ્ચિતતાનું વાદળ આવ્યું. અને પરિણામે આખા વિશ્વમાં દરેક ઠેકાણે આ પ્રમાણે થયું. એક અનિશ્ચિતતા એવી
ક્રિએટ થઈ ગઈ કે બધા માર્કેટ્સ ઉપર એની ઇમ્પેક્ટ થઈ. સ્ટોક માર્કેટ ઉપર, કોમોડિટીઝ માર્કેટ ઉપર, ઇન્વેસ્ટમેન્ટ સેન્ટિમેન્ટ ઉપર, બધા ઉપર. આ વાતને આપણે સક્ષમ રીતે રજૂ કરવામાં સફળ થયા. પરિણામે પ્રેસિડેન્ટ ટ્રમ્પના એડમિનિસ્ટ્રેશને એ વાતનું વજૂદ સમજી અને જણાવ્યું કે 50%નું જે છે એ વ્યાજબી નથી, એટલે અમે પાછા 18% ઉપર અમે નક્કી કરીએ છીએ. અને બીજી મહત્વની વાત એ છે કે હજી ટ્રેડ ડીલ હજી થઈ રહ્યું છે તૈયાર. આ જે ડ્યુટી સ્ટ્રક્ચરમાં ઘટાડાની વાત થઈ છે, ટ્રેડ ડીલ હજી માનનીય કોમર્સ મિનિસ્ટર જે છે આપણા પિયુષ ગોયલજી અત્યારના ચર્ચામાં છે અમેરિકન ડેલિગેશન સાથે, અને થોડાક સમયમાં ટ્રેડ ડીલ જાહેર થવાની શક્યતા છે. એના અંતર્ગત આપણને વિગતો કે કયા સેક્ટરમાં શું છે એ વિગતો, પણ જે જનરલ પોલિસી તરીકે 50%ના સ્લેબમાં ભારત હતું એ 18% ઉપર આવી ગયું છે. એનાથી આપણા મેજર એક્સપોર્ટર્સ જે છે અમેરિકામાં, એમણે એક રાહતનો શ્વાસ લીધો છે કે જેવી રીતે ટેક્સટાઇલ સેક્ટર, આપણે ટેક્સટાઇલમાં ઘણું સારું કામ કરીએ છીએ અમેરિકામાં. ફાર્માસ્યુટિકલ સેક્ટર ખૂબ સારું કામ કરે છે અમેરિકા. ત્યાં જે જનરિક ડ્રગ્સ છે એમાંથી ઘણું બધું કોમ્પોનન્ટ અહીંયાથી જાય છે. તો આ લોકોના ટેરિફને લીધે એક્સપોર્ટ પોતાનું એક એવી અવસ્થામાં આવી ગયું હતું, લગભગ એ ત્યાંનો વેપાર બંધ કરી દેવો પડે. હવે આજે 18% આવવાથી એ લોકોના દ્વાર ફરીથી ખુલ્યા છે અને ઇન્ડસ્ટ્રીના તમામ જે એસોસિએશન્સ છે, જે સ્પેશિયલ ઇન્ટરેસ્ટ ગ્રુપ છે, બધાએ આ જે ડેવલપમેન્ટ થયું છે 18%, એને આવકાર્યું છે. એના અંતર્ગત અમેરિકાને પણ ફાયદો થવાનો, કારણ કે જે અમેરિકાની પ્રોડક્ટ્સની ભારતમાં જરૂર છે, પ્રોડક્ટ અહીંયા આગળ આયાત થઈ શકે એ પ્રમાણેની પણ આમાં વાત કરવાની છે. છતાં એક વાત સાહેબ જે ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે કે હવે અમેરિકા એના ડેરી ઉદ્યોગ ને કૃષિ ઉદ્યોગ ઇન્ડિયન માર્કેટમાં પણ લઈ જશે, અને એને લઈને એક સવાલ જે વિરોધ પક્ષે ઉઠાવ્યો છે કે ખેડૂત વિરોધી છે. 70% આપણો જે દેશ છે એ ખેતી પર નિર્ભર છે, એટલે કૃષિ પેદાશો માટે હવે જે દરવાજા ખોલ્યા છે એ ખોલવાનું કારણ ખેડૂતોનું જે હિત છે એનું બલિદાન આપીને આ દરવાજા ખોલવામાં આવ્યા છે. પૂર્વીજી ના, એવું દૂર કરશો, આપણી બહુ ક્લોઝ છો, થોડા દૂર જજો પ્લીઝ. હા દિલીપ, એવું નથી. આપણે સતત જે મંત્રણાઓ ચાલી 1 વર્ષથી, એમાં સતત આપણે એ વાત આપણે પકડી રાખી છે કે એવી કોઈ પણ અમે નીતિ અખત્યાર નહીં કરીએ કે જેથી અમારા ખેડૂતો કે પશુપાલકોને નુકસાન થાય. એટલે ખેતી પ્રોડક્ટ્સ જે છે એ એવી રીતના ગોઠવવામાં આવ્યું છે સ્ટ્રક્ચર કે જેમાંથી આપણી ખેતીને કોઈ નુકસાન નથી, કે આપણા પશુપાલનને કોઈ નુકસાન નથી, કારણ કે એના ઉપર તો આપણો દેશ છે. આપણે કહીએ વાત સાચી છે, એટલે એનું તો કન્સર્ન, મેઇન કન્સર્ન આખી ઇકોનોમી આપણે ખેતી ને પશુપાલન ઉપર વધારે છે. એટલે એ લોકોને કોઈ નુકસાન થાય એવી કોઈ વાત આમાં છે નહીં. અને જે કોઈ એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ્સની છૂટ આપવામાં આવી છે એવી રીતે આપવામાં આવી છે કે જે ભારતમાં એની જરૂરિયાત હોય ને અહીંયા લોકલ પ્રોડક્શન ના હોય, એની સાથે કોઈ કોન્ફ્લિક્ટ ના થાય. ઓકે, સાંભળ્યું નિકુલભાઈ, જે પ્રમાણે વિપક્ષ કહી રહ્યું છે ખેડૂતોના ભોગે આ ડીલ કરવામાં આવ્યું છે. 70% ખેતી આધારિત, પશુપાલન આધારિત દેશ છે. ઉર્વિશ કંથારીએ કહ્યું એમ કે ડીલ એ રીતે કરવામાં આવ્યું છે કે ખેતી અને પશુપાલનને નુકસાન ન થાય. જે જરૂરિયાત વાળી પ્રોડક્ટ હશે એગ્રીકલ્ચર અથવા તો માની લો કે જે ડેરીને લગતી, એને જ મહત્વ આપવામાં આવશે કે ભારતમાં એને ઇમ્પોર્ટ કરવામાં આવશે. નિકુલભાઈ, સૌ પ્રથમ તો જ્યારે ખેડૂતનો કાયદો લાવવામાં આવ્યો ત્યારે ભારતીય જનતા પાર્ટીને ખાસ કરી પ્રધાનમંત્રી એવું કહેતા હતા કે આ ખેડૂતોના હિતમાં છે, પરંતુ ડિટેલ પોલિસીના અભ્યાસ કર્યા પછી ખ્યાલ આવ્યો કે ડેફિનેટલી ખેડૂતોને આમાં કશે ને કશે નુકસાન થઈ રહ્યો છે. અને તમે જોયું કે જે રીતના સમગ્ર દેશમાં વિરોધ થયો, ખેડૂતોએ આંદોલન કર્યું, અને આંદોલન કર્યા બાદ આપણને ખબર છે કે આ બિલ પાછું લેવું પડ્યું. હવે જે ડિક્લેર થશે જે ટર્મ્સ ઓફ ટ્રેડના કન્ડિશન, ત્યારે એક્ઝેક્ટલી લોકોને ખ્યાલ આવશે કે જે ઉર્વિશભાઈ કહી રહ્યા છે ખરેખર કેટલું સાતત્યપૂર્ણ છે અને એમાં કેટલી સત્યતા છે. બીજું કે આજે આપણે સમજી શકીએ છીએ કે ડોનાલ્ડ ટ્રમ્પ, જે એવું કહેવાતું હતું એક સમયમાં કે નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમ પછી મોદી સાહેબ અને ટ્રમ્પ ખૂબ જ નજીક આવ્યા અને મિત્રતાના ભાવ હતા, પરંતુ જ્યારે 50% ટેરિફ ઇમ્પોઝ કરવામાં આવ્યું ત્યારે કોઈ પણ જાતના એ મિત્રતા કે ઇન્ટરનેશનલ આપણા જે બી રિલેશન્સ છે બધા જ કશે ફળીભૂત થયા હોય એવું દેખાયું નહીં. અત્યારે બી તમે જુઓ જે રીતના આ
ટ્રેડ એગ્રીમેન્ટ થયું છે તો કયા સંજોગોમાં થયું છે? વિપક્ષ તરીકે અમને બી સવાલ ઉદ્ભવે છે, કારણ કે શું અમેરિકાએ તેમને વેનેઝુએલા તરફથી ક્રૂડ ઓઇલ લેવાનું કમ્પલ્શન કર્યું છે? રશિયા જોડેથી ક્રૂડ નહીં લેવું એવું કોઈ કમ્પલ્શન કર્યું છે? આવી બધી જે જાહેરાતો છે કશે ને કશે સરકાર છુપાવી રહ્યું હોય એવું અમને લાગી રહ્યું છે. બીજું કે જે રીતના શરૂઆતમાં કીધું કે જાહેરાત આપણા તરફથી નહીં થતી. ઇવન જયારે ઓપરેશન સિંદૂર નો જયારે જાહેરાત કરવાનું હતું, ઓપરેશન સીઝ ફાયરનું, તો એ સમયે બી ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વીટ આવ્યા હતા અને ટ્વીટ બાદ ડોનાલ્ડ ટ્રમ્પ સતત બોલી રહ્યા હતા કે આ જે ઓપરેશન સિંદૂર અને બે દેશો વચ્ચેની શાંતિ થઈ છે એ મારા લીધે થઈ છે. પરંતુ ત્યારે બી આપણને સરકાર તરફથી કોઈ વાટાઘાટો કે પ્રતિક્રિયા મળી નથી. અહીંયા જયારે આ ટ્રેડ ઓફ નો ડીલ ઘટ્યું છે તો ભારતીય બજાર માટે ખૂબ સરસ ને સહાનુભૂતિની વાર્તા છે, પરંતુ એની સામે આપણે શું ભોગ આપ્યો છે, શું કોમ્પ્રોમાઇઝ કર્યું છે, કયા કયા પેરામીટર્સ આપણે સેક્રિફાઈસ કર્યા છે, એ બધા બી સરકારે વિસ્તૃત કહેવું જોઈએ. પરંતુ વિપક્ષ તરીકે અમારી જે સમજ છે ત્યાં સુધી તો અમને એવું જ લાગે છે કે આ સમગ્ર ઘટનાક્રમ થયો છે એમાં ભારતીય સરકાર કશે ને કશે ડોનાલ્ડ ટ્રમ્પના દબાવમાં આવી અને ખાસ કરીને આપણે ક્રૂડના નેટ ઇમ્પોર્ટર છે, જે બહુ મોડી માત્રામાં આપણે ક્રૂડ લઈએ છીએ, અને રિલાયન્સ નું બી એક નામ આવ્યું હતું થોડા સમય પહેલા કે જે વેનેઝુએલાનું ક્રૂડ જે મળે છે એને રિફાઇનિંગ ટેકનોલોજી ફક્ત ને ફક્ત રિલાયન્સ પાસે છે. તો આવી બધી વાતો જ્યારે બહાર આવતી હોય તો સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ કે આના લીધે આટલા કોઈ પણ જાતના નુકસાન થવાના નથી. પોઈન્ટમાં તો 18% થયું તો ફાયદો છે. નિકુલભાઈ, તમે જ કહી રહ્યા છો કે રિયલ ટ્રેડ ડીલ હજુ શું છે, તો ટર્મ્સ એન્ડ કન્ડિશન બહાર નથી આવી. અત્યારથી વિપક્ષ કેમ હોબાળો મચાવે છે, કેમ વિરોધ કરે છે? આ એક આશંકાઓ છે કે જે આશંકાઓના ભાગરૂપે, કારણ કે ભૂતકાળના સરકારના રવૈયા પરથી સ્પષ્ટ થાય છે કે સરકાર બોલે છે કંઈક, કહે છે કંઈક અને કરે છે કંઈક. તો આ જે રવૈયો છે હંમેશા ઉજાગર થયો છે 2014 પછી. એ કોઈ બી વસ્તુમાં હોય, ભૂતકાળની અંદર સરકારે કીધું હતું કે અમે સ્માર્ટ સિટી બનાવીશું, એ સ્માર્ટ સિટીઓ દેખાતી નથી. સરકારે કીધું હતું કે 100 ગોકુળિયા ગામ બનાવીશું, એ ગોકુળિયા ગામ કશે દેખાતા નથી. સરકારે કીધું વન નેશન વન ટેક્સ કરીશું, હજી એ પ્રથા લાગુ થઈ નથી. સરકારે ઘણી બધી વાયદાઓ કર્યા હતા, પરંતુ એ ધીમે ધીમે ફલીભૂત થતા નથી. જ્યારે એકચ્યુઅલ પિક્ચરમાં આવે છે ત્યારે ઘણી વખત તકલીફો થાય છે. એના ભાગરૂપે અમે આ એક અનુમાન કરીને સરકારને શું કહેવાય કે ધ્યાન દોરવાનો પ્રયત્ન કરીએ છીએ કે જો આવું હશે તો એ ખોટું થઈ રહ્યું છે. નિકુલભાઈ, જ્યારે 50% ટેરિફ લાદ્યો ને ત્યારે પણ આ વિપક્ષ હંગામો મચાવતો હતો કે ક્યાં ગઈ દોસ્તી ને માય બેસ્ટ ફ્રેન્ડ ને આ બધી વાતો કરતા હતા. હવે જ્યારે ઘટાડ્યો છે ત્યારે તમારે સરાહના કરવી જોઈએ, ભારતની કૂટનીતિની સરાહના કરવી જોઈએ. આમાં વિદેશની જે મતલબ જે આ કોઈ નીતિ ચાલે છે એમાં આપણે અંદર જો આવા આક્ષેપ કરીશું તો પછી કેવી રીતે આ વૈશ્વિક બજારમાં ટકી શકીશું? કૂટનીતિની વાત આવે તો જ્યારે ઇન્ટરનેશનલ અફેર્સની વાત આવે તો ડેફિનેટલી કશે ને કશે નિષ્ફળતાઓ ઉજાગર થઈ છે. અને કયા સંજોગોમાં આ ટ્રેડ ડીલ એક્સેપ્ટ કરવામાં આવ્યું છે, જેવી રીતના કૃષિ પેદાશ અને ડેરી પ્રોડક્ટ્સને લીલી ઝંડી આપવામાં આવી. આ જ ભારતીય જનતા પાર્ટીની સરકાર ઇન્સ્યોરન્સમાં એફડીઆઈના અપ્રુવલ માટે શું કહેવાય વિરોધ નોંધાવ્યો હતો. હવે આજે જ્યારે શું કહેવાય કે જે આપણું બેઝિક અર્થતંત્ર છે, જે આપણા એગ્રીકલ્ચરલ ઇકોનોમી છે, એને ટાર્ગેટ કરીને જો કંઈ કરી રહ્યા છે તો ડેફિનેટલી એક વિચારવા જેવું છે. વિપક્ષ તરીકે અમે સવાલ પૂછીએ છીએ સરકારને, તો એમને જવાબ આપવો જોઈએ. ચલો, આપે જે હવે જે વાત કરી કે ફોરેન અફેર્સ એક્સપર્ટ માટે, તો એક્સપર્ટ મારી સાથે છે વિનોદભાઈ. એક ગણિત આ ખબર નથી પડતી કે અમેરિકાએ જાહેરાત કરી દીધી, ભારતે પછી કરી. ભલે વિપક્ષ આ સવાલ ઉઠાવતું હોય, પણ રશિયા પાસેથી ક્રૂડ લેવાનું ભારતે બંધ કર્યું. હવે યુએસ કે વેનેઝુએલા પાસેથી ક્રૂડ લેશે ભારત. ભારત તરફથી આની કોઈ સ્પષ્ટતા નથી. અમેરિકામાં ટ્રમ્પે આખું જ આ એમના સોશિયલ મીડિયામાં આની જાહેરાત કરી દીધી. તો આ વાતને કેવી રીતે સમજી શકાય વિનોદભાઈ? દિનેશભાઈ, ડોનાલ્ડ ટ્રમ્પનું એક વ્યક્તિત્વ આખી દુનિયાને ખબર છે. તમને એવું શું લાગે છે કે ઇન્ડિયા સાથે એવું કરે છે? એ દુનિયાની જે સેકન્ડ લાર્જેસ્ટ ઇકોનોમી જે ચાઇના છે, જે $21 ટ્રિલિયન છે, શી જિનપિંગને બી આખો દિવસ ગાળો દેતો હોય છે અને ખુલ્લેઆમ બોલતો હોય છે. ટ્રમ્પ એક જે પ્રેસિડેન્ટ ટ્રમ્પ છે ને, એ લાગ લગે વગર એ બધું બોલશે. તમારે એ આખી દુનિયાને, યુરોપિયન યુનિયનને બી એને નથી છોડ્યો, બરોબર છે? યુરોપિયન યુનિયન હોય, કેનેડા હોય, એટલે પેલા એ સરખામણી જ બંધ કરી દો. કારણ કે એ વ્યક્તિત્વ એનું એવું છે કે મોઢે બોલે છે. અમુક ટાઈમે ટ્રમ્પ સાચું બી બોલે છે, લોકોને ભલે કઈ બી લાગે, અમુક એ ખોટું નથી બોલતો હતો. એટલે હું ઇન્ડિયાના પોઈન્ટ ઓફ વ્યૂ નથી બોલતો, પણ જેનરિક વેથી કહું છું. બીજું, તમે જે રશિયાની વાત કરી, રશિયાથી ઇન્ડિયા ક્રૂડ છે ને 2022 પછી મંગાવવાનું ચાલુ કર્યું. જયારે યુક્રેનનું વોર ચાલુ થયું ત્યારે રશિયા આપણને હેવી ડિસ્કાઉન્ટ આપ્યું. અને ત્યાર પછી જયારે એના પહેલા જયારે આપણે રશિયાથી જે ક્રૂડ ઓઇલ આવતું હતું ઇન્ડિયામાં, એ લગભગ ઇન્ડિયાનું 4% જેટલું હતું. પછી એ 4%થી વધીને
સીધું 50 થી 60% જેટલું થઈ ગયું, બીકોઝ આપણને હેવી ડિસ્કાઉન્ટ મળતું હતું. અત્યારે જે છે ને એ જ નથી. એ ડિસ્કાઉન્ટ હવે એ માર્કેટ રેટ થી થોડુંક જ ફરક પડે છે, કે બહુ મોટો ફરક નથી પડતો. હવે તમે હું કોઈ પોલિટિશિયન નથી કે પોલિટિકલ પાર્ટીને બિલોંગ નથી કરતો. હવે તમે શું છે કે તમને શું છે, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા સાથે સામે પડવું છે? તમારી પાસે કાર્ડ્સ છે રમવાના? નથી તમારી પાસે. આ લોકો જે બી બોલે, કાર્ડ્સ નથી તમારી પાસે. દિલીપભાઈ, આપણે સમજવું પડે, ઇન્ડિયાની જે ઇકોનોમી છે ને, લોકોને ખોટું લાગે છે, મરચા લાગતા હોય છે. ઘઉં ચોખાની ઇકોનોમી છે અમારી, બરોબર છે. અમે કોઈ એપલ ફોન નથી બનાવતા, ગૂગલ જેવું અમારી પાસે કોઈ પ્લેટફોર્મ નથી, અમે ઇન્સ્ટાગ્રામ નથી બનાવતા, બરોબર છે. ટેકનોલોજી નથી. તમારો ફોન અને મારો ફોન બી છે ને, કાં તો એન્ડ્રોઈડ નો છે, કાં તો એપલ નો છે. ટેકનોલોજી બધી ત્યાંથી જ આવે છે. હવે શું છે, તમારે ખાલી વાતો કરીને એ લોકોને હરાવો છે, તો હરાવી તો કઈ વાંધો નહીં, કોણ તમને રોકવાનું છે? યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ તમારી ઇકોનોમી કયા લેવલ પર છે તમારે. અને જો જે ડીલ ની વાત કરું છું, જે યુએસ ટ્રેડ ડીલ અત્યારે જે થઈ છે, બરોબર છે, ડીલ નો મતલબ શું હોય ખબર છે? તમે બે જગ્યા જીતો અને બે જગ્યા તમારે કોમ્પ્રોમાઇઝ કરવો પડે. એટલે એમાં તમારે કઈ અફસોસ નહીં કરવાનો. અને બીજું તમને બહુ મિસલીડિંગ ઇન્ફોર્મેશન છે ને, બંને પાર્ટીસે કરી છે અત્યારે. તમે ટ્રમ્પનું ટ્વીટ છે ને, તમે ક્લોઝલી વાંચો. કાં તો લોકોનું ઇંગ્લિશ ખરાબ છે, મને ખબર નહીં પડતી. એને ડેરી પ્રોડક્ટ લખી જ નથી, એને એગ્રીકલ્ચર લખ્યું છે. તમે વાંચી લો, બરોબર છે, વાંચી લો ધ્યાનથી. લોકો કઈ બી બોલે છે, પણ તમે જે લખેલું છે ને, લખેલું હોય એ વંચાય. અને એ તમને કોઈ એગ્રીકલ્ચરમાં તમને શું લાગે છે, ત્યાંથી ટ્રમ્પ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા તમને ઘઉં ચોખા મોકલશે? ના. એ તમારે ત્યાંથી શું આવશે? સોયાબીન આવશે, બરાબર. સોયાબીન આવશે, રાસબેરી આવશે, તમને બ્લુબેરીઝ આવશે. જે અહીંયા ઇન્ડિયામાં ખાવાનો વર્ગ છે, ફોર એક્ઝામ્પલ એવાકાડો આવશે. એ બહુ નાનો છે, અને જે અમે જયારે એ સ્ટોરમાં લેવા જઈએ છીએ ને, મોંઘા જો છે, એ સસ્તા થશે. બાકી તમને શું લાગે છે, ત્યાંથી બટાકા આવશે? શું તમે ટામેટા આવશે? એ બધી પલ્સીસ આવશે? નહીં આવે. અને ડેરી પ્રોડક્ટ તો ટચ થઈ જ નથી. તો તમારે, અને તમે જો એક સારી વસ્તુ તમને કહું, જે ત્યાંથી ઇમ્પોર્ટ થવાનું છે ને, મેનલી ઓઇલ, એન્જિનિયરિંગ પ્રોડક્ટ, ટેકનોલોજી, એ બધી વાત છે. ને આમે આપણને તો જરૂર છે જ. આપણે ઇન્ડિયામાં જો હું તમને જયારે હું કહું છું, લોકોને બહુ ખોટું લાગે છે. ઇન્ડિયાની મોટી કંપની, અગર આઈટી ની વાત કરીએ તો કઈ મોટી કંપની? TCS, ઇન્ફોસિસ, એ આપણે કહીએ. ઇન્ડિયાની નંબર 1 કંપની કઈ છે? રિલાયન્સ ઇન્ડસ્ટ્રી. હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, ફોર એક્ઝામ્પલ, થોડા દિવસ પહેલાની વાત કરું તમને, એ લિથિયમ આયન બેટરીનું છે ને, એને ચાઇનીઝ કંપની સાથે એને કોલેબોરેશન કર્યું હતું, બરાબર છે. એ ચાઇનીઝ કંપની રિલાયન્સની 1% માર્કેટ વેલ્યુએશન વાળી નથી, 1% બી નથી. એ કંપનીએ કોલેબોરેશન છે ને, એને છે ને કેન્સલ કરી દીધું, કે અમારે તમારી સાથે કામ નથી કરવું. કેમ? કે એની પાસે જે ટેકનોલોજી છે, જે રિસર્ચ કરીને એને જે બધું ડેવલપ કર્યું છે લિથિયમ આયન બેટરીમાં, એને ના પાડી દીધી, બરોબર છે. તો મારો એક ક્વેશ્ચન એવું છે કે હું રિલાયન્સ ઇન્ડસ્ટ્રી પર ક્વેશ્ચન નહીં કરતો, શું તમે એક પોતાની રિસર્ચ કરીને ઇનોવેશનમાં તમે ટેકનોલોજી ડેવલપ નથી કરી શકતા? એક નાની કંપની જે તમારી સાઇઝની 1% નથી, તમને રિજેક્ટ કરે છે. તો ક્યાંક સરકાર છે કે આપણે લોકો છે કે આપણી કંપનીઓ છે? આપણી ઇન્ડિયાની કંપનીઓ છે ને, આઈ એમ સોરી, એ બધું છે બે ડિપાર્ટમેન્ટ, સેલ્સ અને ઉઘરાણી, બસ ખાલી એ જ હોય. અને CSR માં છે ને ખાલી કૌભાંડ જ થતા હોય. સી, વી આર હેવીલી ડિપેન્ડન્ટ, પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, ઓન ટેકનોલોજી, ઓન તમારે મિલિટરી ઇક્વિપમેન્ટ. એ બધી વાતમાં છે ને આપણી પાસે હજુ એજ નથી. તમારે જે બોલવો બોલો, ખોટી વાતો જે કરવી કરો, બાકી એજ નથી. તમારે સમવેર, અને એ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા જેવી ટેકનોલોજી, મિલિટરી વેપન્સ, એ તમને છે ને દુનિયામાં ઇવન રશિયા બી નથી બનાવી શકતું. એ જે બી કોઈ બોલે ને, એ બધા બ્રહ્મા જ બોલી રહ્યા છે. ખાલી રશિયાનું S-400 જે છે ને, જે આપણી પાસે જે ડિફેન્સમાં, એ જ ખાલી બેસ્ટ વસ્તુ છે. બાકી તમે એને જેટ ફાઇટર છે ને, કેમ આપણે રફાલ લીધા, એમની પાસેથી ના લીધા, સુખોઈ ના લીધા? એનું રીઝન એવું નથી કે રશિયા સાથે આપણે ભાઈબંધી હોવી એક અલગ વસ્તુ છે, ફ્રેન્ડશિપ. પણ તમે જયારે કન્ટ્રીનું વિચારો છો, તમે કન્ટ્રી માટે બેસ્ટ તમારું જે ઇન્ટરેસ્ટમાં છે એ કામ કરશો તમે. એટલે આ ડીલ છે ને વિન વિન છે ટુ મી. હું એમ નથી કહેતો કે અમેરિકા જીત્યું કે એ ભારત હાર્યું, ના, એવું નથી. વિન વિન છે. ક્યાંક આપણે જીત્યા છે, ક્યાંક આપણે કોમ્પ્રોમાઇઝ કર્યો છે ને કરવો પડે. ઓકે. એટલે ઉરુષભાઈ, સવાલ એ છે કે કોમ્પ્રોમાઇઝ નો ડાઉટ કર્યું છે, કરવું જોઈએ, પણ માનો કે ભવિષ્યમાં ટેરિફ વધારે અમેરિકા, તો આપણી પાસે પ્લાન બી પણ તૈયાર હોવો જોઈએ. લાગતું નથી કે અમેરિકામાં જે નિકાસ કરી રહ્યા છે, આપણે જે એક્સપોર્ટ કરી રહ્યા છીએ, એ વધારે પડતા આપણે અમેરિકા પર નિર્ભર બની ગયા છે, જેમાંથી બહાર આવવું મુશ્કેલ બની રહ્યું છે, ઉરુષભાઈ? ચોક્કસ. આપણે જે રીતે આપણી પાસે નેગોશિએશન કરવાની જે ક્ષમતા જે ડેવલપ થઈ છે છેલ્લા વર્ષમાં, એમાં આપણે
આપણી જે જરૂરિયાતો છે, આપણી ઇકોનોમી આવવા માટે જે જરૂરિયાતો છે એ વાત કન્વે કરવામાં આપણે સફળ થયા, એ વાત નક્કી છે. એવી જ રીતે ભવિષ્યમાં કોઈ પણ ટેરિફમાં કોઈ વૃદ્ધિ થઈ, એની અસર આપણી industry પર પડી, તો એના માટે આપણે નેગોશિએશન ઓપન છે. એ કોઈ વન વે નથી. આંતરરાષ્ટ્રીય વેપાર, ઇન્ટરનેશનલ ટ્રેડ ઇઝ નોટ અ વન વે ટ્રાફિક. ધેટ વી હેવ ટુ સક્ષમ રીતે એ વાત એમણે કન્વે કરી છે અને એક્શન થી કરી છે. એવું નથી કે માત્ર એક વાટાઘાટોનો દોર ચાલ્યો. યુરોપ સાથે આપણે ટ્રેડ ડીલ કર્યું, અન્ય દેશો સાથે કર્યું, ઇંગ્લેન્ડ સાથે, ઇન્ડિયા સાથે, કેનેડા સાથે કરી છે. આ બધાની જે સામૂહિક જે અસર જે ઊભી થઈ, એના અમેરિકાને થયું કે આમાં વી આર લૂઝિંગ. આપણે આમાં નેગોશિએશન ટેબલ ઉપર નહીં આપીએ, હવે વાત કરીશું, તો અમેરિકન ઇકોનોમીને કઈ બહુ મોટો ફરક નથી પડવાનો, પણ ચોક્કસ ફરક પડવાનો. એવી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી રહ્યું છે કે એનો કન્ઝમ્પશન પાવર બધા આકર્ષિત થયા છે, વિશ્વના બધા દેશો. ઓકે, એટલે nobody wants to miss the bus. બસ આજ સવાલ લઈને મારે નિકુલભાઈ તમને પૂછવું છે કે તમે જુઓ કે જે જરૂરિયાત વાળી વસ્તુ હશે એને ઇમ્પોર્ટ કરવામાં આવશે. બીજી વાત એ છે કે ખાસ તો જે ભારતની વાત કરીએ તો જેમ વિનોદભાઈએ કહ્યું કે આપણે તો કે ચોખા અને ઘઉં એના પરનો આખી એક ઇકોનોમી છે, બટાકા ઘઉં ચોખા વાળી. પણ ફ્રેન્ડશિપ અલગ વસ્તુ છે અને રિયલ ટ્રેડ ડીલ હોય છે એ અલગ વસ્તુ છે. તો તમને નથી લાગતું તમારે સૂચનો કરવા જોઈએ તમારે, અને સારી વસ્તુ છે એની તમારે સરાહના કરવી જોઈએ. ચીનને પછાડ્યું છે આપણે, ચીનને આમાં લપડાક વાગી છે, ભારત ક્યાંક ચમક્યું છે. ટેરિફ ઘટાડાથી મેક ઇન ઇન્ડિયાને પણ વેગ મળશે નિકુલભાઈ. ટેરિફ ઘટાડાથી તો ફાયદો થવાનો જ છે અને એની પ્રતિકૂળ અસરો બી જોવા મળશે. પરંતુ પ્રશ્ન જ્યારે એ થાય છે કે જ્યારે ક્રૂડની વાત આવતી હતી ત્યારે એવું કહેવામાં આવતું કે રશિયા જોડેથી આપણે સસ્તામાં ક્રૂડ ખરીદ્યું, અને ડોનાલ્ડ ટ્રમ્પનું એક જ વાત હતી કે ભાઈ તમે રશિયા જોડેથી ક્રૂડ ના ખરીદો. બરાબર, ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાને સરકાર એવું કહેતી હતી કે જો ડોનાલ્ડ ટ્રમ્પે કીધું તેમ છતાં બી અમે રશિયા જોડે ટ્રેડ ચાલુ રાખ્યો છે. આજે પ્રશ્ન એ જ આવીને ઉભો રહે છે, ક્યાં ગઈ એ હિંમત, ક્યાં ગઈ એ વાતો, ક્યાં ગયું એ? અત્યારે એવું ફલિત થઈ રહ્યું છે કે અમેરિકાએ કીધું કે તમારે ટ્રેડની અંદર જે ડીલ કરવાનું છે એની અંદર તમારે એક વસ્તુ જે જતી કરવાની છે, એમાં તમે જે રશિયા જોડે જે ક્રૂડ ઓઇલનો બિઝનેસ કરો છો એ બંધ કરો. તો આ વસ્તુની સામે હંમેશા ઓબ્જેક્શન હોય. જો આપણે એક સોવેરિયન કન્ટ્રી છે અને આપણે આપણા લાભો વિચારી શકતા હોય તો આવી રીતના પ્રધાનમંત્રી એવું કહેવાય છે કે પ્રેશરમાં નહીં આવતો, પ્રેશરમાં આવીને નિર્ણય નિકુલભાઈ, આપણે સમજી શકીએ છીએ કે અમેરિકા સામે ટકવું કેટલું મુશ્કેલ છે. આ સ્વીકારવું જોઈએ. ઉર્વીએ પણ કહ્યું ને વિનોદભાઈએ પણ કહ્યું, અમેરિકા પરંતુ અમે ક્યાં ના પાડીએ છીએ? ઘટાડ્યો છે સાહેબ, ભારતે અરે કોમ્પ્રોમાઇઝ નથી કર્યો. પણ હું એ જ તો પ્રશ્ન છે વિપક્ષનો કે ભાઈ જ્યારે તમે સરેન્ડર ભૂતકાળમાં જ્યારે કર્યું હતું ત્યારે તમે એવું કહેતા હતા કે નહીં, મોદીજીની 56 ની છાતી છે ને જો નિર્ણય લઈ રહ્યો તો કશું બી થાય, આપણે ઓલ્ટરનેટિવ યુરોપિયન યુનિયન જોડે ટ્રેડ કરી નાખ્યું છે, ત્યાંથી હવે આપણો બિઝનેસ થશે, ઇન્ડિયાની ઇકોનોમી ગ્રો થશે. હવે કેમ સરેન્ડર કર્યું? તો બે મોઢાની વાતો જે થાય છે ને એની સામે હંમેશા વિપક્ષ પ્રશ્ન ઉઠાવે છે. ઓકે, હવે વિનોદભાઈ આમાં એક સવાલ એ આવે છે કે અત્યાર સુધીની વાત કરીએ તો હાલ તો ભારત અમેરિકા પાસેથી જે ઇમ્પોર્ટ કરે છે એ વાર્ષિક $50 અબજ થી પણ લગભગ ઓછી કરે છે. હવે ટ્રમ્પે શું જાહેરાત કરી છે કે દાવો પણ કર્યો છે, સોશિયલ મીડિયા પર પણ ટ્રમ્પે આપ્યું છે કે $500 અબજ થી વધુ ઉર્જા, ટેકનોલોજી, કૃષિ અને અન્ય સામાન ખરીદશે. હવે આ સ્તરે પહોંચવું ભારત માટે કેટલું શક્ય છે? આમાં કેટલું તથ્ય લાગે છે આપને? કોઈ પ્રોબ્લેમ નથી. તમારું ઓઇલ જે ક્રૂડ ઓઇલ એડ થશે ને, તમારું ક્રૂડ ઓઇલ એડ થશે ને એ લગભગ એટલું થઈ જશે તમારે કે ઇન્ડિયાને કે બહુ ઇમ્પેક્ટ નથી પડવાનું. સી તમે છે ને ભાવુકતા વાળી વાતો ના આવવી જોઈએ. મારે ક્રૂડની જરૂર છે, પછી હું ઈરાનથી લાવું અગર મને પરમિશન હોય, ફોર એક્ઝામ્પલ, કે હું પછી સાઉદી અરેબિયાથી લઉં, કે હું રશિયાથી લઉં, કે વેનેઝુલાથી લઉં, કે અમેરિકાથી લઉં, કે કેનેડાથી લઉં, કોઈ ફરક નથી પડતો. દે આર જસ્ટ વેન્ડર્સ આપણા માટે. એક દુકાન છે, આપણે 6-7 દુકાનો છે જ્યાંથી બી આપણે લીધું. હવે શું છે કે તમે અગર એક ક્રૂડનું બિલ છે એમાં નાખી દેશો તો ધીમે ધીમે એક બહુ વધારે ફરક નહીં પડે તમને. અને આપણને શું ફરક પડે છે એમાં? સરેન્ડરની કોઈ વાત જ નથી કે શું ફરક પડે. તમે શું હું તો હંમેશા યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની અગેન્સ્ટમાં તમે જવા માંગો છો, જાઓ છો, તમારી હાલત શું થશે? અચ્છા, રાજકીય રીતે કઈ બી બોલવું, બધી વાતો અલગ છે. હું કોઈને કોઈ ટોન્ટિંગ નથી કરતો, પણ આ બધી વાતો છે પાનના ગલ્લા વાળી વાતો છે.
હમણાં યુનાઇટેડ જો આજે કાલે ટ્રેડ ડીલ કરીને તો આજે સ્ટોક માર્કેટે કેવું રિએક્શન આપ્યું તમને, બીકોઝ તમને છે ને હું તમને એક્ઝામ્પલ બીજું આપું, તમે એને ગંભીરતાથી વિચારો. જે તે ઇન્ડિયામાં અત્યારે ઇકોનોમીની વાત કરો કે પાછલા 10 વર્ષમાં કે બહુ સારા કામ બી થયા છે. જેમ કે ગવર્મેન્ટે છે ને જીએસટી રેશનલાઇઝેશન કર્યું, લોકોની આપણે ઇન્કમ ટેક્સમાં જે બ્રેકેટમાં એ વધારો કર્યો. ફોર એક્ઝામ્પલ કોર્પોરેટ ટેક્સ ઘટાડ્યો તો 2019માં, છતાં પણ આપણી ઇકોનોમી ગ્રો કેમ નથી થઈ? તમને એનું રીઝન છે, તમે એમાં પોલિટિકલી ના જો. તમે ને હું 140-150 કરોડ લોકો જે બી કન્ઝમ્પશન કરીએ છીએ એ 2014 થી 2000 થી કરીએ જ છે આપણે. પણ તમારું કન્ટ્રીની બેલેન્સ શીટ કેવી રીતે ગ્રો થાય ખબર છે? તમારું એ એક્સપોર્ટથી થાય. એક્સપોર્ટથી કે સેકન્ડ વર્લ્ડ વોર પછી યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, જાપાન, યુરોપ અને પછી 30 વર્ષમાં ચાઇના કે 30-40 વર્ષ આ લોકો કન્ટ્રી કેવી રીતે વધ્યા? એ લોકો દુનિયામાં પ્રોડક્ટ બનાવીને આપી, વેચી, બરોબર છે ને, આપણે બી એને કન્ઝ્યુમ કરી, ત્યારે આ લોકો મોટા થાય છે. મને કહો તમારે ઇન્ડિયાની કઈ પ્રોડક્ટ છે કે જે તમે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની સ્ટ્રીટ પર જોવો છો, ટોક્યોમાં જોવો છો, ફ્રાન્સમાં જોવો છો? એક પણ પ્રોડક્ટ નથી તમારી. તમે કેવી રીતે પૈસાવાળા બનશો? શું તમે ઘઉં ચોખા વેચીને બનશો પૈસાવાળા? ઓલો એપલ વાળો એને 1 લાખ રૂપિયાનો તમારો ફોન વેચી જાય છે અમદાવાદમાં, અને તમે શું છે આજની તારીખમાં ખાવા પીવાનું આજે બી મોંઘું નથી, ત્યારે બી મોંઘું નથી. તમે એક્સપોર્ટ માટે શું છે? પ્રાઇવેટ પાર્ટી, લોકો, ગવર્મેન્ટ બધા સંકળાયેલા હોવા જોઈએ. આમાં એકનો વાંક જ નથી. તો એ રીતે તમે જોવો, ફ્રોમ કન્ટ્રી તમે યુએસ ની સામે ના પડી શકો. લોકોને જે બી લાગે જે બોલે છે, ભ્રમમાં રહેવું તો રહો, અમને કઈ ફરક નથી પડતો. ઇન શોર્ટ કોઈ પ્રેશર આપણી પર આવ્યું નથી, પણ એક વાક્યમાં મને જવાબ જો, કારણ કે આની જે ટર્મ્સ અને કન્ડિશન જાહેર થવી જોઈએ કે હવે પછી થશે, એનું વેટ એન્ડ વોચ કરવું પડશે આપણે. થશે દિલીપભાઈ, એક વસ્તુ સમજો, તમે છે ને થોડું ભૂતકાળમાં લેજો આ ટ્રેડ ડીલના. પહેલા ટ્રમ્પનો પ્રેશર હતો જુલાઈમાં, તમને લાસ્ટ યર જુલાઈમાં છે ને આ ડીલ થવાની હતી. એ પછી ના થઈ, બરોબર છે. કેમ ના થઈ? કારણ કે ઇન્ડિયન ગવર્મેન્ટે બી સરેન્ડર નથી કરી. એ સરેન્ડર કર્યો જ ના. તમને હું કહું, રાહુલ ગાંધીનું એક ટ્વીટ છે, તમે જઈને જોઈ લો. એને શું કીધું હતું કે હું કહું છું કે જુલાઈ સુધીમાં છે ને નરેન્દ્ર મોદી સરેન્ડર કરશે, બરોબર છે. એટલે હું પોલિટિકલ વેથી નથી કહેતો, પણ એ ઇન્ડિયન ગવર્મેન્ટે સરેન્ડર નહોતું કર્યું. ઇનફેક્ટ ઇન્ટરનેશનલ હું તમને અરીનામાં જે ડિસ્કશન થતું હોય છે ને, એવું કહે છે કે ઇન્ડિયા એઝ અ કન્ટ્રી એ પોતાની તાકાત કરતા વધારે લડી રહ્યું છે, અને આપણે એકચ્યુઅલી પોતાની તાકાત કરતા વધારે લડી રહ્યા હતા. And I was slightly worried as a countryman. I was slightly worried કે ભાઈ તમે એની સામે વધારે ના પડો. એ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા વગર તમે નહીં ચાલી શકો. તો એ આટલી બધી ડીલ લાંબી ખેંચી, આટલી ડિસ્કશન થઈ છે, એમાં એને પછી આપણા પર છે ને ઓલા પ્યુનિટિવ સેન્કશન્સ બી નાખ્યા. એટલે કેટલું બધું એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે ને, એમ જોવા જઈએ ને તો હલી નહીં. એને પોતાનું ગ્રાઉન્ડ પકડીને રાખ્યું ના, કે અમારી અમુક ટર્મ્સ એન્ડ કન્ડિશન છે એ હલ્યા નહીં. બિલકુલ. એટલે હું તો વિન વિન માનું છું આને. માનો છો, પણ જે ખાસ જે ઉર્વિશ કંથારિયાએ કહ્યું એમ 18% આવકાર્યું છે, ઉદ્યોગ જગતે પણ આવકાર્યું છે, ખેતી પશુપાલનને નુકસાન નહીં થાય. જ્યારે નિકુલ પટેલે ઘણા બધા સવાલો ઉઠાવ્યા છે કે ખેડૂતો માટે કાયદો હતો, એ જ પ્રકારનો આ એક પ્રકારનું છે કે કાયદાનો વિરોધ થયો હતો અને પછી પાછો ખેંચ્યો હતો. પણ ખાસ એમણે કહ્યું કે 50% ટેરિફવાળા સંબંધો ક્યાં ગયા? શું હવે અમેરિકાએ ક્રૂડ રશિયા પાસેથી અમેરિકાએ જે ક્રૂડ છે એ રશિયા પાસેથી ન લેવું જોઈએ? બીજું એમણે કહ્યું કે કમ્પલ્શન કેમ કર્યું છે કે તમે યુએસ પાસેથી જ લો કે વેનેઝુએલા પાસેથી જ લો? ભારત સરકાર ટ્રમ્પના દબાણમાં આવી છે. અને વિનોદ ગામટીઓએ સરસ વાત કરી છે કે ટ્રમ્પનું વ્યક્તિત્વ ગજબનું છે, ગમે તે બોલે છે, મોઢે બોલે છે, કોઈક વાર સાચું પણ બોલે છે. 2022 પછી જે આપણે રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાની શરૂઆત કરી, પણ અમેરિકા સામે શું આપણે ટક્કર ઝીલી શકીએ? આ પણ સવાલો ઉઠાવ્યા છે, અને ડીલ વિન વિન છે. તો આ હતી આજની ચર્ચા. ચર્ચામાં ભાગ લેવા બદલ ત્રણેય, વિનોદ ગામટુ, ડોક્ટર નિકુલ પટેલ અને ઉર્વિશ કંથારિયા ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, ફરી મળીશું. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.